હા સાહેબ આપણા ગરબામાં દારૂની છૂટ ક્યારથી આ કાંતિ છૂટ હું આવે છોડ હવે દાદા પીવો રોડ પર એ હવે ભાઈ આજે તો ટેકરે ખાતો મને ભાઈ આવો પૈસા લઈ જાવ ફૂટે તમે કોના તોડ કામ કરવાના અમે બાદર ભાઈના તોડ લે બાદર ભાઈના તોડ લે બધાના એ સાથે ભેળા કરે બધાને ગંગા જાવા બધાય આવી આજી તમને બધાય સાહેબ હમણાં અમારે કઈ પીવું હોય તો અમારે છે 3-4 એટલે પાણી બી નથી મળતું દારૂ પીવા માટે એક ટેન્કર આ મહેસૂલ છે મેસી આ બધા જે દારૂની વ્યવસ્થા કરે છે તમે કેવી વ્યવસ્થા કરો હવે એમાં બધાને કિરાડ આલશું રેશન કાર્ડ એક યાદ લઈ આવો ઘરે એને પી જાઓ દર મહિને મળશે હા 10 લીટર મળશે 5 કિલો 5 માણસે લિમિટ નો મોટો એ લડ્ડુ કરાવો પેરું બસ રાજેશ તું તારો હાથ હટા તું હરકી ચાકતો બસ હવે ભાઈ આને 4 વાગે હવે કન્યા કઈ ચાદરો બાદરો ઓઢવાના ગરબાના જે પંચાયત પંચાયતમાં કદાચ એવું લાગે કે ભાઈ ચાલો એની જગ્યાએ ઓબીસી સીટ આવે અને કદાચ તમને સરપંચ તરીકે કોઈ પ્રપોઝલ કરે લવ જેવા તમને ઉભા ના નથી રહેવા કેમ એ કલાભાઈ ઉભા રાખી પચ્ચા ભાઈને એમ તમારી ખાતે છે ના બસ ને લટ્ટુ ભાઈ ઉભા રાખો એ મીડિયા વાળા દેખો ઓ એ તે ગુજરાતી ના એ તે ગુજરાતી બોલે આ ઉભો થઈ થોડું હજી આ બસ લાઈટમાં થોડું ઊંચું થાય એટલે તારો હાથ તો છોડ ના તમે સરપંચ તરીકે વિજય થયા એના પછી તમે ગામમાં શું કામ કરવાના છો અમે ગામમાં ગાઉ ગયો ખુલ્લામ કર્યો છું આ ગટર સાફ કરાવશો ના એવા પીલા કરવા પડી સાપે તો રોડ કારે બનશે રોડ વિપુલ રોડ કારે બનશે રોડ વિશે તમારું કઈ કેવું છે ના આ રોડ તમે કેટલા ટાઈમમાં બનાવવા આપવાના કાલે પડી છે અરે